અમદાવાદમાં જોયું દક્ષિણનું હૃદય સુરત કે જ્યાં સૌથી મોટું ડાયમંડ ઉદ્યોગ આવેલું છે એ સુરત પણ તૈયાર છે, પરંતુ જ્યાંથી સરહદ નજીક છે એ છેવાડાનું કચ્છ કે જ્યાં બોર્ડર આવેલી છે, જ્યાં પાકિસ્તાન દુશ્મન દેશ અડીને છે, એ કચ્છ કેટલું તૈયાર છે? કચ્છથી અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર છે કૌશિક છાયા. કૌશિક, સરહદ ઉપર છો, સુરત દક્ષિણમાં તૈયાર છે, મધ્યમાં અમદાવાદ તૈયાર છે, પરંતુ શું તમારું સરહદનું કચ્છ તૈયાર છે કે ત્યાંના લોકો તૈયાર છે? મોક ડ્રીલ થકી કેવી જાગૃતિ લોકોમાં આપવામાં આવી રહી છે અને કયા પ્રકારનું આયોજન છે એ કચ્છની અંદર કરવામાં આવ્યું છે? કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લામાં 3 જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે સીધા દ્રશ્યો પોલીસ પરેડ ગ્રાઉન્ડના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અત્યારે મોક ડ્રીલનો પ્રારંભ થવા પામ્યો છે અને મોક ડ્રીલમાં અત્યારે મોટી સંખ્યામાં લોકોની સાથે સાથે દરેક સુરક્ષા એજન્સીઓ પણ અત્યારે તૈનાત છે. તેની સાથે સાથે પોલીસ, હોમગાર્ડ, CRPFના જવાનો પણ અત્યારે તૈનાત છે અને જોવા જઈએ તો દરેક સ્થળે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને કચ્છના મુખ્ય મથક ભુજ, કંડલા અને નલિયા સહિતના વિસ્તારોમાં અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને સરહદી કચ્છ જિલ્લો એ પાકિસ્તાનને અડકીનો આવેલો જિલ્લો છે, જ્યાં અત્યારે મોક ડ્રીલનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જોવા જઈએ તો ખાસ કરીને મોક ડ્રીલમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત છે. ત્યારે જોવા જઈએ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ખાસ તકેદારીના પગલાં માટેના પણ અનુરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં અત્યારે પોલીસના જવાનો, તેની સાથે સાથે હોમગાર્ડના જવાનો, CRPFના જવાનો પણ અત્યારે તૈનાત છે અને ખાસ કરીને અત્યારે જે આયોજન છે તે પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને સાથે સાથે આર્મીના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે આવ્યા છે અને CRPFના જવાનો પણ અહીં આવ્યા છે. તેની સાથે સાથે ખાસ કરીને તમામ તકેદારીના પગલાં પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંના જે SP છે તેમની સાથે જ અત્યારે વાત કરશું. सर, आज मॉक ड्रिल का आयोजन किया गया है, क्या कहेंगे? जैसा आप देख रहे हैं मॉक ड्रिल बहुत अच्छे स्तर पे चल रही है. इसमें तमाम जो वॉलंटियर्स हैं, सिविल डिफेंस से जुड़े हुए जो हमारे लोग हैं, वो अपनी अपनी भूमिका से परिचित हो रहे हैं कि उनकी एक्चुअल सिचुएशन में क्या भूमिका रहेगी. उसके लिए उनको ट्रेनिंग यहाँ पर दी जा रही है और ये ट्रेनिंग देने के पश्चात एक सिनेरियो क्रिएट करके उनको फिर उसका अभ्यास भी करवाया जाएगा ताकि वो एक्चुअल सिचुएशन में अच्छा परफॉर्म कर सके. बाकी आप देख रहे हैं मॉक ड्रिल अच्छे तरीके से चल रही है. कौन कौन सी एजेंसी अभी आई है? ये यहाँ पे सभी एजेंसी इन्वॉल्व हैं. यहाँ प्रशासन के द्वारा सभी विभागों के अलग अलग ड्यूटी डिस्ट्रीब्यूशन किया जा चुका है. सभी विभागों को अलग अलग वॉलंटियर्स प्रोवाइड किए गए हैं. उनको वही ड्यूटी जो है अलॉट की जा रही है ताकि वो उसमें प्रशिक्षित हो सके. આ હતા કચ્છના SP અને તેઓનું પણ કહ્યું છે કે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીંના જે સ્થાનિક અધિકારી છે તેમની સાથે વાત કરશું. આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ જે છે આપણે અહીંયા આયોજિત થઈ રહી છે સ્પેશિયલી લોકોની અંદર એ અવેરનેસ કેળવાય કે કોઈ કન્ટીજન્સી કન્ડિશન્સ હોય તો એ દરમિયાન વિવિધ વિભાગોએ સંકલન કઈ રીતે કરવું અને તદુપરાંત જે શું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કઈ રીતે આપણે જે છે એ માસ કોઓર્ડિનેશન સાથે વધુ સુદૃઢ રીતે જે છે એ તંત્ર તરીકે બહાર આવી શકીએ એના માટે થઈને તમામ વિભાગોના સંકલન સાથે આ મેગા મોક ડ્રીલ અહીંયા કરી રહ્યા છીએ. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે મોક ડ્રીલના આયોજન દરમિયાન બોમ્બ ફાટવાની ઘટના બની છે અને અત્યારે તમામ એજન્સીઓ છે તે અત્યારે અહીંયા અત્યારે ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે. તે સીધા દ્રશ્યોમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડના અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને તકેદારીના ભાગરૂપે અત્યારે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લો એ પાકિસ્તાનને અટકીને આવેલો જિલ્લો છે, જ્યાં અવારનવાર આવી ઘટનાઓ પણ બનતી રહે છે. ખાસ કરીને કચ્છના સરહદી વિસ્તારોની જો વાત કરીએ તો વિગાકોટ, હરામીનાળા અને ખાવડા સહિતના જે વિસ્તારો છે તે સંવેદનશીલ ગણવામાં આવે છે અને ત્યારે પણ અત્યારે જોવા જઈએ તો તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે તૈનાત છે. તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે સીધા દ્રશ્યો અત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડના છે. એક બોમ્બ વિસ્ફોટ અત્યારે થયો છે મોક ડ્રીલ ભાગરૂપે અને અત્યારે જોવા જઈએ તો તમામ એજન્સીઓ અત્યારે એલર્ટ બની છે અને આ મોક ડ્રીલ જોડાઈ છે તે પણ અત્યારે જોઈ શકાય છે. જી.